વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો। મ્યુનિસિપલ કમિશનર રજૂઆત ન સાંભળતા કોર્પોરેટર અકળાયા હતા। કોર્પોરેટર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે બોલાચાલી થઈ। મ્યુનિસિપલ કમિશનર મનમાની કરતા હોવાના વારંવાર આરોપ લાગ્યા છે। કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને કાઢી મૂકો તેવી ઉગ્ર રજૂઆત પણ કરી। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના વર્તણૂકથી પ્રતિનિધિઓ પરેશાન છે। યમુના મિલ પાસે આવેલ મહાનગરનું નાળું સાફ કરાવવા મુદ્દે પણ બોલાચાલી થઈ। છેલ્લા 2 મહિનાથી નાળું સાફ ન કરતા હોવાનો કોર્પોરેટરનો આરોપ છે। આ સમગ્ર હોબાળા મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન સામે આવ્યું છે। ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામ થશે। કોર્પોરેટર વારંવાર ઉગ્રતાથી રજૂઆત કરી અપમાન કરે છે। કોર્પોરેટર મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની ધમકી આપે છે। કામ બધાનું થાય પણ આ રીતે ઉદ્ધતાઈપૂર્વક વાત કરવું યોગ્ય નથી। ડીલે કરવાનું કામ 3 મહિનાથી મારા વોર્ડ વિસ્તારમાં વરસાદી કાંસની સફાઈ માટે તોડેલા સ્લેબ ભરાયા નથી, કારણ કે આખી કાંસ ફૂલ છે। અધિકારીઓને એવું કહેવું છે નાળાનું પાણી જતું નથી, જેના કારણે આ પરિસ્થિતિ છે। નાળાનું પાણી સાફ કરવા અને ટેમ્પરરી પંપ મૂકવાની જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે કમિશનર સામેથી આર્ગ્યુમેન્ટ કરે છે કે સામે અમે કાઢીશું ક્યાં। અમે અમને 2 વાર સ્થળ વિઝિટ કરવાની વાત કરી, છતાં પણ એમની પાસે સમય નથી। એ પ્રમાણેનું વર્તન અમે જોઈ રહ્યા છીએ। જો તમારી અમારા વોર્ડ વિસ્તારની અંદર પાણી ઉતારવાની, નહીં ભરવા દેવાની ઈમાનદારીથી જો તમારે કામગીરી જ કરવી છે તો અમારી સાથે રહીને અમારું બતાવેલું પણ સૂચન એમને માન્ય રાખવું પડે। એમનું ઇન્સિસ્ટન્સ હતું કે પંપ મૂકો, એટલે મેં કીધું ટેકનિકલ ફિઝિબિલિટી જોઈ લઈએ છીએ અને સ્થળ મુલાકાત કરવાની હશે તો પણ કરીશ। અગાઉ ત્યાં સ્થળ મુલાકાત કરેલી પણ છે। એ ઉપરાંતમાં એ ઉગ્રતાથી બોલવા લાગ્યા અને માન્ય મુખ્યમંત્રી સાહેબને કમ્પ્લેન કરવી હોય તો કરી દેજો એવું કહેવા લાગ્યા। એટલે મેં એમને કીધું તમે મુખ્યમંત્રી સાહેબનું નામ ના લો, આ ડિસ્કશન શહેરનું ચાલે છે। તેમ છતાં એ ઉગ્રતાથી બોલવા લાગ્યા, એટલે પછી મારે પણ એમને કહેવું પડ્યું કે આટલી ઉગ્રતાથી ના વાત કરો। એવું પણ બોલ્યા કે ભૂતકાળમાં તો કમિશનરોને લાત મારીને પણ કાઢી મૂક્યા છે। એટલે એવી બધી ઉગ્રતાથી અને તું તારી પર આવ્યા, એટલે મેં એમને કીધું કે તમે આવી રીતે ના બોલો, અને આ રીતે બોલાચાલી થઈ છે। એના દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારથી ટેન્ડર પ્રક્રિયાને આ બધી કામગીરી હાથ પર લેવામાં આવી છે। પણ મેં કહ્યું તેમ કે જ્યારે આ બધી પ્રક્રિયાઓ થોડો સમય માંગી લેતી હોય છે, એટલે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી। આજે જેવું આ સભાસદશ્રી ઊભા થઈને રજૂઆત કરી, એટલે એમના એ વાક્યને પૂર્ણ થતાંમાં જ મેં કહ્યું કે આપણે આજે એમની ત્યાં વિસ્તારમાં વિઝિટ કરી લઈએ છીએ। જો સભા વહેલી પૂર્ણ થાય છે તો આપણે ત્યાં વિઝિટ કરી લઈએ છીએ।